નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું મહેન્દ્ર. તો ગુજરાતના સરહદી વિસ્તારોથી લઈ મહાનગરો સુધી નાયબ મુખ્યમંત્રીની બેઠક બાદ આખા રાજ્યમાં ઘૂસણખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ છેલ્લા 72 કલાકમાં રાત દિવસ એક કરી પોલીસે 362થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને દબોચી લીધા. ત્યારે અમદાવાદના વટવા જોહાપોરાથી લઈ અને સુરતના ટેક્સટાઇલ જેઆઈડીસી વિસ્તારો, રાજકોટ અને કચ્છની સરહદો સુધી પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સૌથી મોટો ખુલાસો એ થયો કે ટેકનિકલ સર્વેલન્સમાં 6000થી વધુ એવા ભારતીય ફોન નંબર મળ્યા જે સીધા બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. નકલી દસ્તાવેજોના આધારે અહીં વસવાટ કરવો, સ્પા અને દેહ વેપારના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી અને આંગડિયા તેમજ મોબાઈલ એપ્સ દ્વારા કરોડો રૂપિયાની સરહદ પાર મોકલવા આ દેશની આંતરિક સુરક્ષા સામે બહુ મોટો પડકાર છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં ફેલાયેલું આ રાષ્ટ્ર વિરોધી નેટવર્ક એના મૂળમાંથી નેસ્તનાબૂદ ક્યારે થશે? ત્યારે આવો જોઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું. બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે. અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા છે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. ત્યારે આ સાથે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે વિશ્લેષક મુકેશભાઈ ઓઝા, વિશ્લેષક દેવાંગ શાહ અને ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ દેવાંગભાઈ આપનાથી કે જે રીતે ગુજરાતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશીઓ પકડાયા છે તો ગુજરાત માટે કેટલો ખતરો? માત્ર ગુજરાત જ નહીં પણ દેશ માટે પણ આ ભયંકર ખતરો છે. કેમ કે બાંગ્લાદેશથી આવેલા વ્યક્તિઓ રોજગારી માટે આવે છે અને જ્યારે એમને રોજગાર ના મળે અથવા તો કોઈ કારણથી રોજગાર કદાચ મળી પણ જાય છે પણ કમાવાનું ઓછું પડે તો એના હિસાબે બે પરિસ્થિતિ ઊભી થાય છે. એક તો ઘૂસણખોરો બાંગ્લાદેશ ઘૂસી આવે એટલે ભારતમાં રહેતા તેમના જે કોઈ પણ નાગરિકો છે, ભારતના નાગરિકો છે, એમની રોજગારીની તકો જે છે એ રોજગારીની તકને એ લોકો ખાઈ જાય છે. બીજી વસ્તુ એ છે કે ઘૂસણખોરો જ્યારે એમને બે ટાઈમના રોટલા પાણી ભેગા ના થાય ત્યારે દુશ્મન દેશોના હેન્ડલર બને છે. આપણે બહુ સારી રીતના જાણીએ છીએ કે અત્યારે બાંગ્લાદેશ અને નેપાળ પણ કેટલાક અંશે મહદ અંશે એ પાકિસ્તાન તરફી માહોલ ધરાવે છે. એટલે આ પ્રકારના જે ઘૂસણખોરો જે છે ને એનો પાકિસ્તાન અને એટલે પાકિસ્તાન તો જે છે મુખ્ય દુશ્મન એનો ઉપયોગ કરે, એને પૈસા આપે અને એનાથી જેટલું પણ ઇન્ફોર્મેશન ભારત માટેની જે હોય એ ઇન્ફોર્મેશન કઢાવવાનો પ્રયત્ન કરે. સરકારે હવે કડક કાયદાની ખૂબ જરૂર છે. સૌથી પહેલી વસ્તુ કે આ જે ઘૂસણખોરો પકડાય છે ને એને પાછા મોકલવાની વાત તો પછી આવે છે, પણ એને એટલા ટોર્ચર કરે કે જેના હિસાબે એ લોકોએ કઈ રીતના પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ કઢાયા ને એ જગ્યાઓ બતાવે અને એ જગ્યાઓ બતાવે ને ત્યારે જે લોકોએ એમને આધાર કાર્ડ અને પાન કાર્ડ કાઢી આપ્યા ને એને સીધા ફાંસીના માછડે ચડાવી દે. કેમ કે આ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહનો ગુનો છે અને રાષ્ટ્રદ્રોહના ગુનામાં કોઈ માનવતા જે છે ને એને શક્ય જ નહીં લાવી વચ્ચે એવું છે. બહુ સીધી સાદી વાત છે. કેમ કે સૌથી પહેલાં એમનો આધાર કાર્ડ, પાન કાર્ડ કઈ રીતના નીકળે છે ને એ રિસોર્સિસ
જાણવા બહુ જરૂરી છે. અને એ રિસોર્સિસ જ્યારે આપણને ખબર પડે ને ત્યારે તાત્કાલિક અસરથી એની પાન કાર્ડ ને આધાર કાર્ડ કાઢવાની જે એજન્સીઓ એ બંધ કરાવો. અને એના મુખ્ય જે આરોપીઓ જે છે એ કેમ કે એ લોકોને ખબર જ હોય કે આ બાંગ્લાદેશીઓ છે, આ ખોટા ડોક્યુમેન્ટ્સ આપી રહ્યા છે. કેમ કે આધાર કાર્ડ કઢાવવું બહુ સહેલું નથી, બહુ અઘરું પણ નથી, પણ સહેલું પણ નથી. જોડે જોડે કેટલાય ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડમાં તમારે આપવા પડે છે. અને એ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવવા છતાંય આંખ આડા કાન કરે છે જે લોકો આધાર કાર્ડ કાઢી આપે છે કે પાન કાર્ડ કાઢી આપે છે એ લોકો. એટલે મુખ્ય વસ્તુ એ છે કે જેમને આ નકલી આધાર કાર્ડ કાઢી આપવાવાળા જે એજન્સીઓ છે ને એ એજન્સીઓના માલિક અને એના જે કોઈ પણ એમ્પ્લોય છે ને એ લોકોને તાત્કાલિક અસરથી ફાંસીના વાંચડે ચડાવવાનો કાયદો સરકારે તાત્કાલિક અસરથી અમલમાં લાવવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે ભારત સરકારે હવે નક્કી જ કરી દેવું પડે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં ઘૂસણખોરી કરતાં પકડાશે તો એને યા તો મૃત્યુદંડ યા તો એને બંદૂકની ગોળીથી ઉડાવી દેવાનો છે. તમને કદાચ આ વિચાર હિંસક લાગશે ગાંધીજીના અહિંસક એની સામે, પણ જ્યારે ગાંધીજી અહિંસાનો સિદ્ધાંત લાવ્યા ત્યારે પરિસ્થિતિ અલગ હતી. અત્યારની પરિસ્થિતિ એ છે કે ભારત સરકાર અને કોર્ટ એક તો ધીમા રાહે કોર્ટ કેસ ચલાવે છે. એટલે પ્રોબ્લેમ આ છે કે એ લોકોને પકડાયા પછી બી કોઈ બીક લાગતી નથી. પોલીસવાળાને પૈસા ખવડાવી અને પોલીસવાળા કે કોઈ પણ એજન્સીને પૈસા ખવડાવી અને એ લોકો 3 મહિના સુધી ચાર્જશીટ ફાઇલ થવા નથી દેતા. પરિણામ એવા છે કે 3 મહિના સુધી ચાર્જશીટ ફાઇલ ના થાય એટલે કોર્ટે એમને કાયદા પ્રમાણે કમ્પલસરી એમને પેરોલ પર છોડવા પડે છે. બિલકુલ, આ બધી વસ્તુઓ બંધ કરી દેવાની જરૂર છે. પેરોલ તો કાયમ માટે, પેરોલ ને જામીન તો કાયમ માટે બંધ કરી દેવાની જરૂર છે, ચાહે ભારતનો ગુનેગાર ચાહે બહારનો ગુનેગાર. ને તાત્કાલિક અસરથી છે ને આ લોકોને સૌથી પહેલાં તો એમને રિસોર્સિસ શું છે ને ડોક્યુમેન્ટ કઢાવવાના એ જાણી લેવા ખૂબ જરૂરી. કેમ કે જ્યાં સુધી તમે એ રિસોર્સિસને બંધ નહીં કરો ને ત્યાં સુધી ઘૂસણખોરી થશે ને એ લોકો તમારા ત્યાંથી કરે. કેમ કે આમાં તો એ ભારતના લોકોની પણ રોજગારી મારે છે. ભારતના લોકોનો જે અનાજ પાણીનો જે હક છે જે ભારત સરકાર મફતમાં આપે છે ખરેખર ભારતના લોકોનો અધિકાર છે. એ અધિકાર પણ આ લોકો લઈ જાય છે. અને એના હિસાબે એવું થાય છે કે ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ કઢાવવાળા વ્યક્તિઓ છે લઈ જાય છે. ખરેખર જે ભારતનો નાગરિક છે એને ઘણી વાર પહોંચી નથી શકતો. જી બિલકુલ, ફરીથી આપના પાસે આવીશ દેવકભાઈ, ફરીથી આપના પાસે આવીશ. મુકેશભાઈ પણ આપણી સાથે જોડાય છે. મુકેશભાઈ, જે રીતના ગુજરાતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશી પકડાઈ રહ્યા છે ત્યારે ખાસ વાત કરી અમદાવાદની કે જ્યાં અગાઉ ચંડોળામાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ પકડાયા હતા, પરંતુ આમ છતાં હજુ પણ આટલી મોટી માત્રામાં જે બાંગ્લાદેશીઓ પકડાયા છે, શું કહેશો? ચોક્કસ સરકારની જે એક્શન અત્યારે પ્રક્રિયા થઈ રહી છે એને આપણે વખાણીએ અને સરકાર વધુ એની અંદર કામગીરી કરે એવી આશા રાખીએ. પરંતુ સરકાર એ પણ ધ્યાન રાખે કે જે બાંગ્લાદેશીઓને આપણે પકડવાનો ટાર્ગેટ છે, જે ઘૂસણખોરો છે, એના પહેલા જે નકલી આધાર કાર્ડ બનાવનાર છે, નકલી પાન કાર્ડ બનાવનાર છે, નકલી બાયોમેટ્રિક પ્રોસેસ કરીને આપનાર છે, પહેલા એમને પકડો, પહેલા એમને સજા આપો. કારણ કે બાંગ્લાદેશીઓને જે મોકળું મેદાન મળી જાય છે, જે રીતે ગેરકાયદેસર રીતે આવીને ડોક્યુમેન્ટ બનાવવાનું, એના ઉપર સરકારની એક્શન થવી જોઈએ. સાહેબ, ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકાને આટો. એટલે આપણા ભારતની અંદર બેરોજગારી ઓછી છે તો વિદેશોથી મજૂરો લાવવા પડે, વિદેશીથી આ લોકો આવીને અહીંયા ધંધો કરી જાય અને આપણે અહીંયા તકલીફમાં હોઈએ. એટલે આ બધું જ્યારે સરકારને સમજાય છે, આ સરકારની પરિસ્થિતિ સમજાય છે, લોકોનો જ્યારે ઉહાપો થાય છે ત્યારે સરકાર એના ઉપર એક્શન લે છે, જાગૃત થાય છે. સાહેબ, કટ મની, હમણાં બંગાળની અંદર ઇલેક્શન થયું, હવે લોકો જે ટીએમસીના નેતાઓ હતા જે લોકોને કટ મની 5,000 રૂપિયા પાછા આપ્યા, એ ગઈકાલે જ મેં ન્યૂઝ જોયા. એટલે જે પ્રકારે ત્યાં સુબ્રતોનું જે સીએમનું જે એક્શન લેવાઈ રહ્યું છે, આજે પણ ભારતની બાંગ્લાદેશની બોર્ડર ઉપર હજારો બાંગ્લાદેશીઓ ત્યાં ઊભા છે લાઇનમાં ત્યાં જવા માટે. ડિટેન્શન સેન્ટર ખોલી રહ્યા છે અને ત્યાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ એ પોતે કંઈક આંકડા આપે છે, 2380 લોકોને તેઓ ઓલરેડી બાંગ્લાદેશ મોકલી દીધા છે. પરંતુ બાંગ્લાદેશ સરકાર સામેથી એ લોકોને પોતાના છે એવું કરવામાં, એ ડોક્યુમેન્ટરી આલવામાં બાંગ્લાદેશી સરકાર પોતે પણ નબળી પડી રહી છે. અને એક રાજકીય કિન્નાખોરી જે પ્રકારે અત્યારે બાંગ્લાદેશની અંદર જે સરકાર આવી છે, એ સરકાર ભારત પ્રત્યે જે નારાજગી દર્શાવી છે એ શેખ હસીનાને લઈને પણ હોઈ શકે છે. કારણ કે શેખ હસીનાને પણ 21 વર્ષની જેલની સજા આપી દીધી છે બાંગ્લાદેશની સરકારે. અને અત્યારે એક પ્રકારે જે રાજનૈતિક વોર, ભલે આપણે યુદ્ધ ન કહીએ પરંતુ જે રાજનૈતિક વોર છે, એ વોર
બાંગ્લાદેશ અને ભારત સાથે અત્યારે ચાલી રહ્યું છે, જે ઉગ્ર પ્રમાણમાં ચાલી રહ્યું છે, તેની પાછળનું કારણ એ છે કે બાંગ્લાદેશની અંદર હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે. બાંગ્લાદેશની બોર્ડરો સીલ થઈ રહી છે, ફેન્સિંગ થઈ રહી છે, બાયોમેટ્રિક તમારા આંખનું ફેસનું રીડિંગ કરી રહી છે. એટલે જે બોર્ડર વ્યવસ્થા સુરક્ષા કરવામાં આવી રહી છે એનાથી બાંગ્લાદેશને પેટમાં દુખી રહ્યું છે. બાંગ્લાદેશના ત્યાંના લોકલ નેતાઓ ભારતને એવી ગીધડ ધમકી પણ આપી રહ્યા છે. બિલકુલ. આ બધા સમાચાર આપણે જોઈ રહ્યા છીએ. એ સમાચારની વચ્ચે જ્યારે ગુજરાતની અંદર જે ચંડોળાની એક્ટિવિટી થઈ હતી અને જે ચંડોળાની એક્ટિવિટીમાં સાહેબ રહેતા હોય તો વાંધો નથી, પરંતુ જે ગેરકાયદેસર ધંધા કરવા, ડ્રગ્સના ધંધા કરવા, દારૂના ધંધા કરવા, વેશ્યાગીરીના ધંધા કરવા અને જે પ્રકારે જે આખું માહોલ બગાડવો, સમાજ બગાડવો, તો એવા તત્વોને તો સાહેબ જમાઈ તરીકે થોડી રાખી શકાય. બિલકુલ. એવા તત્વોને તો સાહેબ ફટકારવા પડે, ફટકારીને બોર્ડર ઉપર નાખી દેવા પડે, મોકલી દેવા પડે. બિલકુલ. એટલે આવી પરિસ્થિતિ માટે જયારે ગુજરાત સરકારને સમજાય છે કે આના ઉપર એક્શન લેવું જોઈએ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR ની પ્રોસેસ થઈ છે એ પ્રોસેસની અંદર પણ ઘણા લોકો જેના નામ નથી, જેના નામ ખોટા છે, એ વેરિફિકેશન કરીને પણ એમને ઘરે મોકલી દેવો જોઈએ. આપણે રોહિંગ્યા નો ત્રાસ પણ ભોગવી ચુક્યા છીએ, તો અત્યારે હવે બાંગ્લાદેશનો ત્રાસ વધુ આપણને પોસાય એવું નથી. એના માટેના એક્શન જરૂરી છે. એટલે નેગેટિવ લિસ્ટ જે ફેરોને આપવામાં આવે છે, FRRO ને, એ FRRO એનું વેરિફિકેશન કરી અને તાત્કાલિક ધોરણે, કારણ કે આમાં સાહેબ ડિટેન્શન સેન્ટર બનાવવું, એ લોકોને ખવડાવવું, એ લોકોને સાચવવા, એટલે જેલ નથી, આ તો માનવ અધિકાર પાછો વચ્ચે આવી જાય. બિલકુલ. બિલકુલ. ભાઈ તમે આ લોકો તો જમાઈની જેમ સાચવો છો, એમને તો એ જ જોઈએ છે ને. ખાવાનું મળી જાય તો ભલે સેન્ટર હોય કે ભારતનું ચંડોળા તળાવ હોય, બિલકુલ એમને શું ફરક પડે છે? જી બિલકુલ. ફરી આપના પાસે આવી જે માનસિક વિકૃતિ વાળા જે લોકો છે, જે બાંગ્લાદેશી છે. જી મુકેશભાઈ બીજા પણ આપણી સાથે ગેસ્ટ છે અને બીજા પ્રશ્નો પણ છે. જી મુકેશભાઈ, કામ થવું જોઈએ, ફેસિંગ થવું જોઈએ અને એ લોકોને તત્કાલપણે ડિટેન્શન સેન્ટરની જગ્યાએ તત્કાલપણે બાંગ્લાદેશ પાછા મોકલવા જોઈએ. જી જી જી. નિલેશભાઈ આપની પાસે આવીશ. નિલેશભાઈ, જે 2 દિવસ પહેલા મ્યુલ હન્ટ ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ ઓપરેશન ડેલ્ટા, નો ડાઉટ કામગીરી સારી કરવામાં આવી છે. છેલ્લા 72 કલાકમાં 362 ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા. પરંતુ અગાઉ જે ચંડોળાનું જે એક્શન પ્લાન જે કરવામાં આવ્યો તો ઘણા લોકોને અહીંથી રિપોર્ટ કરાયા હતા, પરંતુ આમ છતાં પણ આટલો મોટો આંકડો સામે આવ્યો, શું સિસ્ટમની નાકામયાબી કહી શકાય? સૌ પ્રથમ માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહજી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, હર્ષભાઈ સંઘવીજીના આવા જે અગ્રેસર એક્શન કહી શકાય એને ખરેખર અભિનંદન પાઠવવા જોઈએ. કારણ કે આ બાંગ્લાદેશી એટલે કહી શકાય કે ગેરકાયદેસર દસ્તાવેજો સાથે રહેતા હોય, જે પણ અસામાજિક જે પ્રવૃત્તિઓ કરતા હોય, જે કહી શકાય કે સાયબર ફ્રોડ કરતા હોય, જે તમારો મારો સામાન્ય વ્યક્તિઓનો, જનતાનો કે જે વોટ આપવા જાય છે એનો હક આ બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રોકાયેલા છે ભારતમાં, એ હક ખાઈ રહ્યા છે. તમારું મારું સરકારનું અને સરકારના જે લાભાર્થીઓ છે એનો હક મારી રહ્યા છે. આના માટે સરકારે ડિટેક્ટ, ડિટેન અને ડિપોર્ટ આ 3 સિસ્ટમ અપનાવી છે. રાહુલ ગાંધીજી જે રીતે SIR નો જે કહી શકાય વિરોધ કરતા હતા, તેનું ઉત્તમ ઉદાહરણ છે કે આ માત્ર આજકાલના નથી આવેલા. કોંગ્રેસની સરકારોએ તમારું મારું જેટલું નુકસાન થવું હોય ભારતવાસીઓનું થવા દેવું જોઈએ, પણ કોંગ્રેસનો વોટ બેંક તૂટવું ના જોઈએ. અને આ માત્ર તમે જુઓ કે 72 લાખ બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં જે SIR-માં ડુપ્લિકેટ નામ હતા, ફરજી દસ્તાવેજ વાળા હતા, એમનું SIR-માં નામ કટ થયું, શુદ્ધિકરણ જરૂરી હતું. કોંગ્રેસ આનો વિરોધ કરતો હતો અને કોંગ્રેસના એક નેતા બોલ્યા છે કે અલી અને કુલી ઉપર કે અમે શાસન કરી રહ્યા છે. આ કોંગ્રેસના એક નેતાનું છે. IMDT એક્ટ ઇન્દિરા ગાંધી વખતે લાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ એક્ટને નામંજૂર કર્યો હતો, કારણ કે જ્યારે એ એક્ટ લાયા હતા ત્યારે જે દેશમાં બહારથી આવેલા માઇગ્રેટ લોકોને જે રહેવા માટેના કહી શકાય કે બહુ જ આસાન નોર્મ્સ હતા, એ સુપ્રીમ કોર્ટે આને કેન્સલ કર્યા હતા. અને એ પછી જે કહી શકાય કે કોંગ્રેસના સમર્થનવાળી પશ્ચિમ બંગાળની જે TMC કહી શકાય કે ત્યાંથી એટલા ઘૂસણખોરો આવી ગયા કે આસામ, હું આપને કહીશ કે પાર્ટીશન વખતે કોંગ્રેસની બેઈમાની એટલી બધી હતી ભારતના નાગરિકો સાથે કે આસામ આજે આપણા જે
રાજ્ય છે ભારતનું, એ આસામ પાર્ટીશન વખતે પાકિસ્તાનને આપવાની મંજૂરી લીધી હતી. આ જે તે સમયે આ બચી ગયું આપણી પાસે. ને આજે ગુજરાતમાં જે રીતે ક્રાઇમ બ્રાન્ચ, ATS જેટલી બી ગૃહ વિભાગની ટીમો છે, રાત દિવસ લાગી છે કે તમારો મારો ભારતના નાગરિકનો હક કોઈ હવે મારી ના જાય. અને આજે આ સરકાર ધ્યાન આપી રહી છે. ઘૂસણખોરી માત્ર કોઈ જાતનો કોઈ પોલિટિકલ ફંડા નથી, પણ એ રાષ્ટ્ર સુરક્ષા માટે જરૂરી છે મહેન્દ્રભાઈ. કારણ કે ડેમોગ્રાફી ચેન્જ થઈ શકે છે. આ લોકો ક્યાંથી આધાર કાર્ડ બનાવી શકે છે, ક્યાંથી પાન કાર્ડ બનાવી શકે છે, રાશન કાર્ડ બનાવી શકે છે. આ બધા જેટલા બી ડુપ્લિકેટ બનાવતા હતા એનો પણ આ છેડો આ સરકારની ગૃહ વિભાગની ટીમે પકડ્યો છે. ને તમે એનું ઉત્તમ ઉદાહરણ જુઓ, ચંડોળા જેટલા મોટા એરિયામાં કે 2010 નું જે આફ્ટર બિફોર નો એક ફોટો જોશો તો તમને નવાઈ લાગશે કે આ ચંડોળા હતું. આજે તમે આટો ત્યાં મારી આવો, મીડિયા વિભાગ તમારા ત્યાં તમારા જે કહી શકાય રેકોર્ડમાં હશે જ કે ત્યાં જે રીતનો સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે. દેશના નાગરિકો છે તો એનો હક આ સરકાર આપે જ છે અને ઘરે ઘરે સુધી પહોંચાડે છે, એમના બેંક ખાતા સુધી પહોંચાડે છે. પણ જ્યારે આવા ઘૂસણખોર આવે છે કે દેશના નાગરિક નથી, વિદેશોના ઘણા બધા લોકો ઉદાહરણ આપે છે, ખૂબ જ સારી વસ્તુ છે, તો આપણા ત્યાં કેમ NRC ના લાગવું જોઈએ, CA કેમ ના લાગવું જોઈએ? કારણ કે આ વિરોધ પક્ષ, આ કોંગ્રેસે જ આ લોકોને મોટા કર્યા છે. કોંગ્રેસની વોટ બેંક તૂટે છે, એટલા માટે એમને SIR નો જે કહી શકાય વિરોધ કર્યો હતો. અને આજે હું આપને કહું કે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું કે આવું અભિયાન આ રાત દિવસ ચાલુ રહેશે. એવું નથી કે આ હમણાં આ ઓપરેશન છે એટલે પછી આ ડ્રાઈવ વારંવાર ચાલુ થશે. હું આપને કહીશ કે 700 થી વધારે લોકોની અટકાયત કરી છે, 83 થી વધારે સુરતમાં પકડ્યા છે બાંગ્લાદેશીઓને, અમદાવાદમાં 188 નો આંકડો છે. હજી પણ એ વધતા જશે. આ ગૃહ વિભાગ એક બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રહી રહ્યા છે, જે ખોટા દસ્તાવેજ બનાવી રહ્યા છે, એને પકડવામાં આ સરકાર સક્ષમ છે. જી નિલેશભાઈ, પ્રશ્ન એ હતો મારો કે જે ચંડોળા તળાવવાળું જે ઓપરેશન ચલાવ્યું, નો ડાઉટ એમાં ઘણા બધાને ડિપોર્ટ કરાયા, પરંતુ આમ છતાં હજી કેટલા બધા રહી ગયા? શું એમાં કોઈ ચૂક રહી ગઈ હતી? આખરે આટલા બધા બાંગ્લાદેશીઓ કેમ પકડાયા? આ બધાના જે કહી શકાય વેરિફિકેશન ડેટા, આપણી જોડે એવું કોઈ સોફ્ટવેર નથી કે તમારો મારો બધાનો ડેટા ચેક કરવું. આ કેવું છે કે સરકારના ગૃહ વિભાગના અમુક માહિતી અમુક જગ્યાએ હવે ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું છે કે જ્યાં જ્યાં જે આ લોકોની માહિતી, જ્યાં આ લોકો વસવાટ કરવામાં આવ્યા છે, જેમ કે ચંડોળાનો એક સ્પોટ હતો, એવી રીતે સમગ્ર ગુજરાતમાં, ચંડોળા તો માત્ર એક અમદાવાદનો એક એરિયા કહી શકાય, તો હવે ગુજરાતના ખૂણે ખૂણે એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ, ATS જેટલી બી પોલીસ છે, બધી જ જગ્યાએ ગેરકાયદેસર આ લોકોની જ્યાં પણ જે જૂથબંધી રહેતા હશે, જે પણ રહેતા હશે, એને દસ્તાવેજ બતાવવો પડશે. એ દસ્તાવેજ ક્યાંથી લાવ્યા છે એનું પણ જે કહી શકાય કે ભૂતકાળની જે ડેટા છે સરકાર ચેક કરશે. અને કદાચ 18 થી 20 લોકો ભાગતા કહી શકાય કે આ જેટલું કોમ્બિંગ ચાલુ થયું, ઓપરેશન ચાલુ થયું, ભાગતા પણ પકડાયા છે. આ રીતે એ લોકો દહેશતમાં આવી ગયા છે. અને હવે સરકાર એક એક ડોક્યુમેન્ટ તમારા મારા જે સામાન્ય વ્યક્તિનો હક ના મારી જાય, સરકાર મજબૂતાઈથી આગળ જોશે. ફરી આપણે તમારી પાસે ફરી આવીશ. દેવાંગભાઈ, આપના પાસે આવીશ. અને જે રીતના 6000 કરતા વધુ જે સિમ કાર્ડ છે અને જેના સીધા સંપર્ક બાંગ્લાદેશ સાથે મળી આવ્યા છે, તો આ કેટલું ખતરનાક? એના માટે સાયબર ક્રાઇમ અને ગૃહ વિભાગ જે છે, જી બિલકુલ, 6000 જેટલા એમણે એ જોવું પડે કે ભાઈ આ બાંગ્લાદેશનું સિમ કાર્ડ અગર અહીંયા ચાલી રહ્યું છે તો એ કોણ છે. એના દ્વારા પણ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પણ એની તપાસ થઈ શકે. ગૃહ વિભાગને ઇન્ફોર્મ કરે અને ગૃહ વિભાગના અધિકારીશ્રીઓ છે એ એની તપાસ કરે. પણ મારું કહેવું તમને શું છે કે સર, અમદાવાદથી 2000 કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળ એટલે કે કલકત્તા, અને એનાથી બીજું લગભગ 500-700 કિલોમીટર દૂર છે બાંગ્લાદેશની બોર્ડર. તો 2700 કિલોમીટરનો એ પ્રવાસ કરી અને જ્યારે એ લોકો અહીંયા ચંડોળા તળાવ સુધી કે ગુજરાતમાં પહોંચે છે સાહેબ, તો તમે વિચારી લો કે કેટલી હદે એમને સપોર્ટ કરવામાં આવ્યો છે. જે એજન્સીસ જે છે, જે આધાર કાર્ડ ને પાન કાર્ડની, જો એના વગર તો કોઈ સંજોગોમાં શક્ય જ નથી. બરાબર છે. એટલે કોઈક ને કોઈક જગ્યાએ એજન્સી જે છે ને એની કોઈક એવી ચૂક રહી ગઈ છે કે જેના હિસાબે એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ બની ગયું, અને એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ જે છે એ ઓફિશિયલ ડોક્યુમેન્ટના બેઝ ઉપર અન્ય ડોક્યુમેન્ટો બની જાય છે સાહેબ. એટલે સૌથી પહેલા સરકારે આ દરવાજા જે છે ને એ દરવાજા બંધ કરવા પડે, યા તો એની સિક્યુરિટી એટલી સોલિડ બનાવવી પડે
કે જે આજે તમે કોઈ પણ સંજોગોની અંદર નકલી ગ્રીન કાર્ડ બનાવીને યુએસએ જશો ને તો જેવું ત્યાં સ્કેન કરશે ને એવું તરત જ પકડાઈ જશે, કાં તો ગ્રીન કાર્ડ નકલી છે. તો સરકારે એવી પ્રકારનું એક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી પડે. એવું નથી કે સરકાર 100% પ્રતિબદ્ધ છે. સાહેબની એક વાત હું જવાબ આપીશ કે નેશનલ ડેટા સેન્ટર છે કે જેની અંદર દેશના તમામ નાગરિકો જે છે ને એની બધી જ વિગતો, પણ એ નેશનલ ડેટા સેન્ટર અત્યાર સુધી કલકત્તા હતું. બિલકુલ. અને એના હિસાબે નેશનલ ડેટા સેન્ટરની અંદર બાંગ્લાદેશીઓ મમતા બેનર્જીની 15 વર્ષની સરકારે જે નાલાયકી કરી એ નાલાયકીના પાપે બાંગ્લાદેશીઓ જે છે એમના નકલી દસ્તાવેજો બની ગયા. બિલકુલ. બરાબર. બિલકુલ. પણ નેશનલ ડેટા સેન્ટર કલકત્તામાં છે કે જે હવે દિલ્હીમાં એનું એક નવું ભવન બની રહ્યું છે અને એનડીસી ટોટલી ત્યાં ટ્રાન્સફર થઈ રહ્યું છે. જી જી જી. મુકેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે ગેરકાયદેસર વસવાટ અને ત્યારબાદ સ્પા અને દેહ વેપાર જેવા ધંધા કરવા ગેરકાયદેસર, અને એ નાણાં જે આવે છે એ સીધા બાંગ્લાદેશ મોકલાવા, શું કહીશો? બાંગ્લાદેશીઓની સંખ્યા 1 કરોડથી વધારે સંખ્યા આપણા દેશની અંદર છે, જે અતિ ગંભીર છે. જે આપણે 80 કરોડ અનાજ આપીએ છીએ એમાંથી મને એવું લાગે છે કે 2-3 કરોડ લોકો એવા ગેરકાયદેસર લોકો છે, એ લોકો એનો લાભ લઈ રહ્યા છે. અને મારી મહત્વની વાત એ છે કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર, લઘુમતી ઉપર જે આક્રમણ થયું છે, જે હત્યાઓ થઈ છે, એ આપણે લાઈવ ટીવીની અંદર જોઈ છે. અને ત્યારે દુઃખ થાય છે કે ત્યાં એક હિન્દુઓને બાંગ્લાદેશ સાચવી નથી શકતા અને આપણે અહીંયા બધાને ખુલ્લું મેદાન આપેલું છે. સરકાર એક્શન લઈ રહી છે, ધન્યવાદ છે, અને સારો પ્રયોગ કરવા જઈ રહી છે, કારણ કે હવે દેશ માટે કામ થઈ રહ્યું છે. કારણ કે જનતાનો આક્રોશ અને જૈનજીનો આક્રોશ કદાચ સરકારને પણ અંદાજ આવી ગયો છે, કોકરોચ પાર્ટીનો પણ અંદાજ આવી ગયો છે, યુવા જનરેશનનો વિચારધારાનો પણ અંદાજ આવી ગયો છે. એટલે હવે સરકાર જે પણ નિર્ણય લઈ રહી છે એ ચોક્કસ એસઓજી ના દરોડા પડશે, દરોડા પાડવા જોઈએ. અમદાવાદ, સુરતની અંદર પણ જે દરોડા પડ્યા છે અને જે પકડાઈ રહ્યા છે એ લોકોને, જેમ અગાઉ નિલેશભાઈએ કીધું કે ડિપોર્ટ કરો અને ડિટેન્શનમાં રાખો અને એમને ડિટેક્ટ કરીને બોર્ડર પર મૂકી દો. એટલે અને 90 દિવસના સમયગાળાથી વધારે સમયગાળો હોવો ના જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે સાહેબ એમને સાચવવા પડે છે. એ સાચવવાનું આપણે બંધ કરવું જોઈએ અને એમના ઉપર જે ડિટેક્શન સેન્ટરમાં પણ કામ કરાવવું જોઈએ, જે પ્રમાણે જેલમાં કામ કરાવે છે. એટલે એ રીતે એ લોકોના કંઈક નવા કાયદા બનવા જોઈએ. હા, પાકિસ્તાનીઓ પણ ઘૂસે છે ને. જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ આવ્યા છે, જે પહેલગામ હુમલો થયો, ક્યાંથી આવ્યા? એ બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે. પાકિસ્તાનીઓ પોતે નેપાળ દ્વારા પણ આવી રહ્યા છે. એટલે આંતરરાષ્ટ્રીય કનેક્શન, આતંકવાદી કનેક્શન પણ આની અંદર જોડાયેલું છે, જે પાકિસ્તાન હવે બાંગ્લાદેશ દ્વારા આતંકવાદીઓ મોકલવાનું કામ કરી રહી છે. સરકાર સફાળે જાગી છે અને એના ઉપર ચોક્કસ એક્શન. બિલકુલ. બિલકુલ. નિલેશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતના જે નકલી આધાર કાર્ડ બનાવવામાં આવે છે ત્યારે ખાસ કરીને એજન્ટો છે તેની સંડોવણી આમાં હોઈ શકે. આ સાથે જ કેટલાક એવા લોકો પણ છે જે ડોક્યુમેન્ટના વેરિફિકેશન વગર નોકરી પણ રાખતા હોય છે, ભાડે મકાન પણ આપતા હોય છે. ત્યારે આ સમગ્ર જે પ્રવૃત્તિ હવે ચાલી રહી છે એના વિરુદ્ધ હવે કઈ રીતે એક્શન પ્લાન લેવામાં આવશે? હમણાં જ બપોરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેસ વાર્તા આપણે જોઈ તો એમના જ શબ્દો હું પુનરાવર્તિત કરું કે હવે જે લોકો આ લોકોને ઘર આપશે, નોકરી આપશે, જે લોકો કોર્પોરેટ સેક્ટરમાં છે, જે લોકો અમને મદદ પણ કરશે મહેન્દ્રભાઈ, તો એમની ઉપર લીગલ એક્શન લેવામાં આવશે. કારણ કે આ ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે આ રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. આના માટે હવે વધુ વ્યાપક વેરિફિકેશન અભિયાન પણ આવા ચાલુ કરી દીધું છે. જે નકલી દસ્તાવેજો કહી શકાય કે આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, આ લોકો ક્યાંથી બનાવતા હતા, શું હતું, એક પણ ડોક્યુમેન્ટ બન્યું હશે તો એક પણ ડોક્યુમેન્ટ કોને એને મદદ કરી, કયા એજન્ટે મદદ કરી, કઈ રીતે આગળનું એ તપાસ કરવામાં આવશે. ડિપોર્ટેશન જે કહી શકાય પ્રક્રિયા કે આ લોકોને કઈ રીતે મોકલવા, તો ત્યાં જે ઝડપી કાર્યવાહી, મુકેશભાઈ કીધું વાત સાચી છે કે આપણે વધારાનો ખર્ચો પણ શું કરવો ઉપાડીએ, પણ જલ્દીથી આ એક કહી શકાય કે બીજા દેશના નાગરિકને જે મોકલવા માટે ઇન્ટરનેશનલ જે લો એન્ડ ઓર્ડર હોય છે એ રીતના આપણે પ્રક્રિયા પાડવી પડે છે. તો આપણા ત્યાંથી લિસ્ટ
રાષ્ટ્રીય સુરક્ષાના જે કહી શકાય કે વિભાગથી જાય છે ને પછી એમના આર્મીને જાય છે ને પછી ત્યાંથી એ લોકો લઈ લે છે. તો આ રીતના જે કહી શકાય કે ડિજિટલ ડેટાબેઝ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ હવે ફરીથી આ શકમંદો ક્યાં ક્યાં છે વસ્યા છે એ લોકોનું પણ હવે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. માનવ તસ્કરી નેટવર્ક કહી શકાય કે એની પર પણ કાર્યવાહી, કારણ કે આ જેટલું બી હતું એ જે અસામાજિક તત્વો હતા આ રેકેટ ચલાવતા હતા. સંયુક્ત ટાસ્ક ફોર્સ કે પોલીસ, ATS, ક્રાઇમ બ્રાન્ચ, ઇન્ટેલિજન્સ આ બધાએ સમન્વય રીતે હવે એક જ વિભાગમાં કામ કરીને માત્ર આ બાંગ્લાદેશીઓ આ ડુપ્લિકેટ આધાર કાર્ડ, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ સાથે ભારતના જે નાગરિકોનો હક છીનતા હતા અને જેને અંદર ખાની કોંગ્રેસ પણ આવા ડેટાબેઝ તરીકે, મતદાન તરીકે, મતદાતા તરીકે જે સમર્થન આપતી હતી, તો એને પણ જે પણ આમાં વ્યક્તિ સામેલ હશે એ બધાની ઉપર આ સરકારનું ગૃહ વિભાગ કડક એક્શન લેશે. બિલકુલ, ગૃહ વિભાગ કડક એક્શન લેશે. ત્યારે સમયનો અભાવ છે અને મુકેશભાઈ, દેવાંગભાઈ, નિલેશભાઈ આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી. આપ ત્રણેયનો આભાર. તો હાલ જે આ સ્થિતિ છે કોઈ સામાન્ય વાત નથી. જ્યાં સુરતથી લઈ અને કચ્છની સંવેદનશીલ સરહદો સુધી ફેલાયેલું આ ઘૂસણખોરોનું આ નેટવર્ક અને 6000 શંકાસ્પદ ફોન કોલ્સ આખા રાજ્ય માટે એક ચેતવણી સમાન છે. સવાલ એ છે કે થોડા રૂપિયાની લાલચમાં આ ઘૂસણખોરોને આશ્રય આપી દેશદ્રોહમાં જે ભાગીદાર ન બનતા આપણા લોકો કોણ છે? ત્યારે જ્યાર સુધી આ મૂળિયા નહીં કપાય ત્યાં સુધી આ આંતરિક સુરક્ષાનો ખતરો ટળવાનો નથી. હાલ સમયનો અભાવ છે. હાલ બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.